આપણે તો હવે આ ગાડીવાળી રાઈડમાં હવે બેસવાનું છે. મિત્રો પંખો કેવડો મોટો છે, હેલિકોપ્ટર. રવિવારના લીધે ફૂલ લાઈન છે. મિત્રો જો અહીં તો મસ્ત મજાના પ્લેન પણ છે, એર ઇન્ડિયા લખેલું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે અમે જઈએ છીએ સિદ્ધિવિનાયક અમદાવાદ મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, બ્લોગ ને પૂરો જોજો, ખૂબ મજા આવશે. ભલે આપણે કઈ જઈએ છે? સિદ્ધિવિનાયક મંદિરે શાના દર્શન કરવા માટે? ગણપતિ બાપા. ગણપતિ બાપાના. અને ત્યાં શું રમીશું આપણે? ગેમ ઝોનમાં. હા. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, મોજ પડી જશે. ચાલો મિત્રો, આપણે તો ગાડી સાફ કરવાની છે, તો ગાડી સાફ કરીએ હેડો. મિત્રો આપણે તો ગાડી બરોબરની ધૂળ વાળી થઈ ગઈ છે ને સાફ કરી લઈએ. મિત્રો આપણી ગાડી તો ધૂળ વાળી થઈ ગઈ છે, એને બરોબર હવે આપણે સાફ કરી લઈએ. ચાલો, આપણે તો મિત્રો ગાડી ચકાચક કરી દીધી છે. દોસ્તો, મારે બૂટ નહીં આપતા. હવે ને હવે નેકરી છે. મારા પપ્પા રેડી થઈ જશે, હું બી રેડી થઈ છું. મારા બૂટ નહીં આપતા. ચાલો, ગાડી બી સાફ કરી લીધી છે. બતાવો ગાડી. બતાવી મેં ગાડી. એક ફીટ નહીં આપતો કોઈ નહીં. મોજા પહેરે એટલે. નીચે ના પહેરે તો ફટડે. મિત્રો અમે તો ગાડીમાં બેસી ગયા છે મેં અમદાવાદ જવા માટે. કેવી મજા આવશે? 50. મજા આવશે ને? હા. તો ચાલો આપણે 20 હવે કિલોમીટર. કેટલું થાય આપણે અહીંથી? 20 કિલોમીટર. 20 કિલોમીટર, 15-20 જેવું થાય છે. આપણે બહુ દૂર નહીં. હવે સોસાયટીની બહાર નીકળ્યા છે આપણે, હવે હાઈવે જઈશું. બરોબર છે. ચાલો મિત્રો, તો હવે અમદાવાદ પહોંચી જઈએ પછી તમને બધું બતાવીએ. થી માત્ર 16 કિલોમીટર છે અમદાવાદ. બરાબર, આપણે આ કમળા ચોકડી પર પહોંચ્યા છીએ. ચાલો મિત્રો. મિત્રો અમે તો અમદાવાદ જઈએ છીએ અને જો અમારી આગળ એક મસ્ત જેગવાર કાર આવી જો જો જેગવાર જાય જો, મસ્ત ગાડી છે. પ્લેન પણ જોવા મળી ગયું જો નીચે રોડ પર. તમે જોઈ શકો છો, જો ઝૂમ કરીને બતાવું, જો એરોપ્લેન પણ છે, એર ઇન્ડિયા લખેલું છે. તો મિત્રો અમે તો પહોંચી ગયા ભાઈ ખાતરજ ચોકડી. ખાતરજ ચોકડી ફાઇનલી આપણે આવી ગયા છીએ. જો આ ખાતરજ ચોકડી પંચવટી સર્કલ કહેવાય. ફાઇનલી મિત્રો અમે તો આવી ગયા છે સિદ્ધિવિનાયક મંદિરે. જો દૂરથી દેખાય છે ધજા, તમને બતાવી દઉં. દોસ્તો, અમે સિદ્ધિવિનાયક આવી જશે. પાછળ અમે ગાડી પાર્ક કરી દીધી છે. જો મિત્રો સિદ્ધિવિનાયક જો મંદિર આવી ગયા છે. હવે આપણે જઈશું અંદર. ચાલો મિત્રો હેડો, આપણે આ બાજુ જવાનું છે. તો મિત્રો બધી ગાડીઓ આવી ગઈ. તો નડિયાદથી લગભગ 15-20 કિલોમીટર જેવું થાય છે. એટલે અમારે આવતા માત્ર 15 મિનિટ થઈ છે ગાડીમાં. અમે આવી ગયા છીએ, હું ને અમે બે 2 જણા, બાપ બેટો. હવે દર્શન કરીશું અને એન્જોય કરીશું. ચાલો મિત્રો, આપણે તો મિત્રો અંદર આવી ગયા છીએ. હવે અહીં ગાડી ચંપલને એમ કાઢીશું, પછી અહીંથી મેઇન ગેટથી દર્શન કરવા જઈશું. તો ફાઇનલી અમે મિત્રો પ્રસાદ લઈ લીધો છે. ચાલો હવે આપણે પ્રસાદ લઈને જઈશું અંદર. તો મિત્રો આપણે તો આવી ગયા છે ગેટમાં અંદર સિદ્ધિવિનાયક મંદિરે. આજે તો થોડી ભીડ પણ છે. જો આ બાજુ આવી જાઓ, તમને બતાવું. અહીં મોટો હાથી છે, મોટું મંદિર છે મિત્રો, ગણપતિ આકારનું. હવે ચાલો આપણે આ લાઈનમાં જવાનું છે. ચાલો ચાલો આગળ ચાલો ચાલો. આ કઈ ગાડી પડી છે? હેરિયર પડી છે. બધી ગાડીનું નામ હા ચાલો. તો મિત્રો જુઓ, અહીં તો મસ્ત મજાના ફુવારા છે, મસ્ત ગરમીના મોસમમાં. હજુ આપણે આજે થોડી ભીડ પણ છે કારણ કે આજે રવિવાર છે. ચલો જો લાઈન લાગેલી છે ફૂલ.
છાયામાં ઊભો રહો બેટા. આજે તો મિત્રો રવિવારના લીધે ફૂલ લાઈન છે. મિત્રો આપણે તો ફાઇનલી મંદિર નજીક પહોંચી ગયા છે. જો ગણેશ આકારનું મસ્ત મોટું મંદિર છે. જો મિત્રો કેટલો મોટો ઘંટ છે. જો મિત્રો હવે આપણે જઈશું. મિત્રો આપણે તો હવે જઈશું અંદર આ મેઇન ગેટનો પ્રવેશ દ્વાર છે. હવે જવાનું. જો અંદરથી કેવું દેખાય છે તમને બતાવી દઉં મિત્રો. જો એટલી મસ્ત ઠંડક છે ને મિત્રો. જો અંદર મસ્ત પગથિયે છે. જા દે પછી ચાલ ફટાફટ ચાલવાનું. જો આખું મિત્રો પથ્થરથી બનાવ્યું છે, કોઈ પણ પિલર વગર. ગુફામાં બેઠા હોય ને એવું લાગે છે. ગણપતિ બાપાના મંદિરે આવી ગયા છે और દર્શન કરી. તો મિત્રો અમે તો આવી ગયા છે સિદ્ધિવિનાયક મંદિર મેમદાવાદ દર્શન કરવા માટે. હવે ફાઇનલી અમે મંદિરની ઉપર આવી ગયા છે. ત્યાં આગળ હવે દર્શન કરીશું. ચાલો મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે તો ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે. મસ્ત દર્શન થઈ ગયા છે. આજે ભીડ પણ ખૂબ જ છે. રવિવારનો ટાઈમ છે અને વેકેશન પણ ચાલી રહ્યું છે, એટલે દર્શન સરસ થઈ ગયા છે. ચાલો મિત્રો હવે જઈશું આપણે નીચે. બહાર તરફ જવાનો રસ્તો છે, એક્ઝિટ. કારણ કે હવે આ સાઈડથી આપણે ધીમે ધીમે જવાનું છે. જો આનું સ્ટ્રક્ચર કેવું છે મિત્રો તમે જોઈ શકો છો. ગુફા જેવું લાગી રહ્યું છે. જો અહીંથી તમને રોડ બતાવું. જો આ બધો રોડ દેખાય છે બહારનો નજારો. મંદિરના નીચેના ફ્લોર પર આવી ગયા છે મિત્રો. ત્યાં આગળ મોટું શિવલિંગ બનાવેલું છે રુદ્રાક્ષથી. કેટલા રુદ્રાક્ષથી બનાવેલું છે એ પણ તમને બતાવું. જો આ મોટું શિવલિંગ છે, રુદ્રાક્ષથી બનાવેલું છે. જો અહીંયા બધા જ્યોતિર્લિંગ અહીંયા તમને જોવા મળી જશે. જો મિત્રો આપણે હજુ નીચે જવાનું છે. ભલે કઈ જવાનું હજુ નીચે રમવા. તો હજુ નીચેના ફ્લોર પર જઈશું, પછી હજુ તો બહાર નીકળીશું. હજુ તો બહારના ફ્લોર પર છેક નીચેના ફ્લોર પર આવી ગયા છે, છેક ગ્રાઉન્ડ ફ્લોર પર. ત્યાં પણ સરસ મજાના બધા દર્શન થાય એવું છે. જો મિત્રો આ બાજુ પણ જો મિત્રો મસ્ત મજાનું ભગવાનનું અવતાર અહીંયા જોવા મળી જશે. અને આજે પબ્લિક પણ ઘણા છે. દર્શન કરી ગયા છે. હવે અમે બહાર જઈએ. ચલો બહાર આવી ગયો. બહારનો રસ્તો આવી ગયો છે. હવે આપણે બહાર જઈશું. તો પેલી બાજુથી આપણે ચડ્યા હતા, પણ અહીંથી આ એક્ઝિટ છે. તો એક્ઝિટ કરી દઈએ. ચાલો બહાર આવી ગયા છે મિત્રો. ચાલો પકડ જોરથી. હા બસ મિત્રો અમે તો દર્શન કરીને નીચે આવી ગયા છે, બહાર આવી ગયા છે. હવે આપણે જઈશું ફૂડ કોર્ટ તરફ. ત્યાં આગળ બધું ગેમ ઝોન ને એમ છે બધું. ચાલો મિત્રો અંદર તો છે મસ્ત મજાનો ગેમ ઝોન, અને આ છે બધું ફૂડ કોર્ટ. ત્યાં સરસ મજાનું બધું તમને ખાવાનું મળી જશે, અને અહીંયા છોકરાઓને રમવાનું મળી જશે. ગેમ ઝોનની અંદર શું શું છે ચાલો જોઈએ. હા ચાલો મિત્રો આપણે તો અહીં ગાડી ગેમ ઝોનમાં આવી ગયા છે. જો બધું ગાડીઓ અને બાઇકોવાળું ગેમ ઝોન છે, અને પૂલ ટેબલ પણ છે, અને છોકરાઓને મસ્ત મજાનું રમવાનું છે. હવે ગેમ રમવાનું છે. સ્ક્રીન પર ગેમ ઝોનમાં ગાડી ફેરવવા માટે આવી ગયા છે. એક્સિલેટર આપવાનું, બ્રેક નહીં મારવાની, અંદર જોઈને ફેરવવાની. જો રોડ જાય ને એમ જોઈને ફેરવવાનું. હા એ બ્રેક નહીં મારવાની. બે હાથથી પકડ. ચાલુ થઈ ગઈ. જા દે.
બહુ બહુ ટર્ન વાગ્યો. ધીમે 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 ધીમે. હા ટર્ન માર. આપણે ગાડીમાં કેવડું મારીએ છે. સીધી સીધી. થોડું તો સ્ટેરિંગ ફેરવવાનું. આ બાજુ બહાર કાઢ. રેસ આપ રેસ. રોડ પર લઈ જા. બાર 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 બાર. હા સીધો સીધો સીધો. સીધી સીધી ગાડી. સ્ટેરિંગ બહુ નહીં ફેરવાનું, આમ ટર્ન થોડોક જ મારવાનો બધું. જીતી ગયો. ઝોનમાં આપણે પણ બીજી ગેમ સ્ટાર્ટ કરીએ. આવશે ને? જે ચાલુ થયો ગેમ. જો શૂટ કર, નિશાનો માર. જો એ જાય માર 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 ભલી માર. નિશાન માર. હા મરી ગયો મરી ગયો. જોરથી નિશાન નિશાન માર. નિશાન ટાર્ગેટ કર ભલી. જો બહુ બધા આયા જો. માર માર. હા માર જલ્દી નિશાનો કર. હવે મરી ગયો જો. માર માર માર. જોરદાર ભલી જોરદાર. જીતી ગયો તું. જીતી ગયો. ચાલુ થશે હજુ. તો બીજો રાઉન્ડ આવ્યો. ગાડી આવી ગાડી. ગાડીમાં માર. ગાડીવાળાને માર. આ બાજુ આ બાજુ માર માર. આ બાજુ માર માર. હા જો એ બાજુ. હેડશોટ માર્યો. ભલે હેડશોટ મારે. હેડશોટ મારે. હેડશોટ માર. હેડશોટ. હા 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 મારે હેડશોટ. જોરદાર જોરદાર ભલી. ઓય હોય વાહ વાહ. જો હેલિકોપ્ટર વાળી ગેમ આવી. હેલિકોપ્ટરને શૂટ કર ભલી. માર માર. ઉડાડ નાખ્યું. ચલો પૂરું. કેવી મજા આવી? હે કેવી મજા આવી? જોરથી બોલ. મજા આવી ને? તો બાઈક વાળી ગેમ પર જઈ ગયા. ગેમ બોનસ વાળી. હવે સ્ટોપ કર્યું. ચલો જોઈએ શું આવ્યું. ગેટ યોર પોઈન્ટ. બોનસ આવી ગયું જો મિત્રો. હવે બોનસમાં શું મળશે? ઢીંગલું મળશે જો. ગમે કયું ઢીંગલું જોઈએ તાર લઈ લે યાર. કયું જોઈએ છે? કયું? લાલ કલર વાળું. લાલ કલર વાળું આપી દો ટેડી. જો ટેડી બિયર આવી ગયું મસ્ત. બતાવો. મજા આવી?
બીજું તો એક તો માંથી ગયો અને બીજી ગેમ ની કેવી મજા આવી ગાડી ચલાવવાની ગાડી ચલાવી ભાઈ હેડશોટ કેવા માર્યા 100 બધાનો ફ્રી ફાયર વાળી ગેમ હા ફ્રી ફાયર જોરદાર મજા આવી હા ચલો હવે જઈએ ચલો ના હા એક ગેમ નથી નું હા ઢીંગલું કેવું બધું બતાવો કયું લાલ કલર નું ટેડી બેર બોલો જો હવે હાથી બતાવો મોટા 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 હાથી જો હાથીના ફુવારા વાળું જો ચલો 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 બતાવો હેડો જો મિત્રો પંખો કેવડો મોટો છે હેલિકોપ્ટર પંખો ચલો બતાવો હેડો આ તો મોટો ચલો હાથી બતાવો કઈ વાત છે હાથી ફુવારા વાળા મસ્ત હાથી જોડે વિડીયો શૂટ કરી લીધો છે ચલો હવે આપણે મસ્ત એન્જોય કરી લીધું છે જો મસ્ત મજાના હાથી ને ફુવારા વાળું છે અહીં લોકેશન ફૂડ કોર્ટ અને ગેમ ઝોનમાંથી બહાર આવી ગયા જો અહીં ઓંધરા કેટલા બધા બેઠા છે જો આપણે તો હવે આ ગાડીવાળી રાઈડમાં હવે બેસવાના છીએ ટિકિટ લઈ લીધી છે જો મજા આવશે ને આમાં હેલિકોપ્ટર પંખો મોટો કેવડો મોટો હતો ગાડી પડી ચાલવા દે મોજ પડી જશે ફેરો આમ ફેરો અમે તો મસ્ત ગાડી પડી ચાલવા દે મોજ પડી જશે ફેરો આમ ફેરો આમ ફેરો આમ ફેરો મજા આવી ગઈ આમ સીધું ફેરો આમ સીધું આમ ફેરો આવાજ જા દે આમ જા દે આમ જા દે સ્ટેરિંગ ફેરો હા બ્રેક છોડ આમ ફેરો સ્ટેરિંગ આમ મસ્ત પડી આમ ફેરો ફૂલ ટર્ન નહીં મારવાનું ફૂલ ટર્ન નહીં મારવાનું ધીરે જ મારવાનું અમારે તો નોકરી કાઢી એક્સિલેટર છોડી દેવાનું હા આમ ગોલ ગોલ ફેરવાનું હા એમ આમ ફેરવ આમ ચાલે આમ એટલે ફૂલ ટર્ન માર દઉં ફૂલ ટર્ન ના મારવાનું ફેરો ધીમે રાખવાની ફેરો ફૂલ ટર્ન નહીં મારવાનું મારો ટર્ન ટર્નમાં મોજ પડી જાય આમ ટર્નમાં બસ આમ ટર્નમાં બસ ફૂલ ટર્ન નહીં આમ માર ટર્નમાં માર એટલે ફૂલ ટર્ન નહીં ફૂલ ટર્ન ભાઈ આમાં ચલો અમને તો રાઈડ કરવાની કેવી મજા આવી કેવી જોરદાર મજા આવી ને રાઈડ કરી જબ્બર મજા આવી મિત્રો કેવી મજા આવી ગઈ હેવી ડ્રાઈવર મોજ પડી ગઈ ચાલો હા જોરદાર મોજ પડી ગઈ અને ગાડીમાં ફરવાનું કેટલી વાર ગાડી ઠોકી 3 વાર હા રેડો ચાલો હવે જઈએ બહાર હેવી ડ્રાઈવર અમે તો ભાઈ હવે દર્શન કરી લીધા ફૂડ ઝોનમાં અંદર ફર્યા ગેમ ઝોનમાં મજા આવી કેવી મજા આવી ગાડી મજા આવી ને કેટલી સ્પીડમાં જતી હતી ગાડી
હવે તો અમે આવી ગયા છીએ મિત્રો બહાર. હવે બહાર જઈને નાસ્તો કરીશું, પછી જઈશું અમે ઘરે. ચાલો. અમે તો બહાર આવી ગયા છે અને સોડા પીવું છું કે? સોડા પીવું. હા, અમે બધી ગાડીઓ જોતા જી. આ કઈ ગાડી છે? હવે આપણી ગાડી પાર્કિંગમાં જ છે. હા, તો સ્કોડા રેપિડ. આપણી ગાડી પાછળ છે, એક પેલ બાજુ પડી છે. એ અમારી ગાડી તો આગળ આ પાર્કિંગમાં છે, એક છેલ્લે પાર્ક કરી છે. હવે અમે ચાલતા ચાલતા ગાડી સુધી જઈએ છીએ. હવે બધું ફરી લીધું, દર્શન કરી લીધા. હવે જઈએ મિત્રો ઘેર. તો ચાલો મિત્રો, હવે જો BMW X1. કઈ ગાડી છે? BMW X1. કયો કલર હા? ગ્રે. ચા મસ્ત મસ્ત ગાડી જોવા મળી. હે, સોડા પીતો પીતો જાય છે હવે. આ ટાટા નેનો. હા, કેવી મજા કેવી આવી. ટાટા નેનો. હા હા, મજા કેવી આવી તને? મજા આવી ગઈ આજે. મજા આવી ગઈ ને? હા. ચલો હવે ઘેર જઈશું. બરાબર. ગાડી તો અમારી પાર્કિંગમાં અહીં મૂકી હતી, જો મસ્ત છોયામાં, એટલે ગરમ ના થઈ જાય. એટલે હા, એટલે આપણે ચાલો હેડો હવે જઈશું. અમે તો જો ગાડીઓ છે આજે તો ફૂલ. આજે તો પબ્લિક આવ્યું છે સીધી. કોઈ બાઇક રાઈડ નહીં આવ્યું. બધા ગાડીઓ વાળા જ છે બધા. અને અમે પણ હવે જઈએ છીએ. હવે ગાડીમાં ફરી લીધું, હવે જઈએ છીએ ઘેર. ચાલો. અમે તો આવી ગયા છીએ. મગ પુલાવ લેવા ઉભા રહ્યા હતા, મગ પુલાવ લઈ લીધા. હવે ઘેર પહોંચવા આવ્યા ને છે, ઘેર નજીક આવી ગયા. મારા પપ્પાના ભાઈબંધ ના કોણ જોડતી આપણે મગ મારા પુલાવ? પપ્પાના ભાઈબંધ જોડે મગપુરા લઈ લીધા. અને હવે ઘેર આવી ગયા. હવે ઘેર જઈને ફોટા પછી બી દીધી હવે. હવે નાસ્તો. મારા પપ્પાએ એને કેરીનો રસ બનાવ્યો. મેં કારે રમવા ગયો તો મને નથી ખબર. હા. હવે ને હવે ખબર પડી હતી. અમે મસ્ત પણ તઈ મજા કેવી આવી? હું ને ગાડીમાં ઠોક કરતો હતો. ખબર જ નહીં. કેવી ગાડી હતી? મસ્ત હતી. મજા આવી ને? અને દર્શન કર્યા? દર્શન તો કર્યા. કોના કર્યા દર્શન? ગણપતિ બાપા, કૃષ્ણ ભગવાન, બધા ભગવાન. દર્શન કરીને પછી હવે રમ્યા ને પછી હવે ઘેર આવી ગયા. ચાલો મિત્રો, હવે ઘેર પહોંચવા. રમવાની મજા આવી ગઈ ને? જોરદાર ને? એના મને ગાડી. ઓહો. બાપા. ગાડી ની હતી. ગાડી ચલાવતો હતો ને, 2 વખત પપ્પાને પગમાં ઠોક્યું. એવું બ્રેક એક્સિડન્ટ આવે. હા. જી વેગન ની હતી. જી વેગન એવી રીતે ફરાઈ કરતો હતો. ટેમ્પી વાળા તો પાછળ ઘંટડી લબડાઈ છે. જો ધ્યાનથી જુઓ, તમને દેખાતી હશે. જો દેખાય છે પાછળ ઘંટડી લબડાઈ છે. ઘંટ લબડાયો કહેવાય. કોઈને એવું લાગે. આપણે આવી ગયા ઘેર. મસ્તી કરીને આવી ગયા. આપણે આવી ગયા ઘેર. જો એટલે દોસ્તો અમે આવી ગયા છે ઘરે. હમણાં ને પપ્પા વાતા અને હું આખો આમ જોતો હતો. ખબર. હા, રેડો કાચ ચડે તો ગાડીનું. હા, લે. પકડો. બોટલ લે. બોટલ થેલી મૂકી દે. લે તારું ઢીંગલું લેતો જા, ચશ્મા લેતો જા, ના ટોપી પહેરે. ચાલો, ટોપી પહેરી દીધી, ચશ્મા પહેરતો. ચલો મગ પુલાવ લેતા આવું શેડો. એ બધા મિત્રો આવી ગયા ઘેર. જો ચલો દોસ્તો, ફાઇનલી અમે તો આવી ગયા છે ઘેર અને ખાઈ લીધું છે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો.